ગુજરાત સરકાર દ્વારા ભાદરવી પૂનમના મેળાના પહેલા દિવસે બનાસવાસીઓને ભેટ સ્વરૂપે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાઈ. સરસ એક વ્યવસ્થા કરીએ અને આજના દિવસે મા અંબે આજે મા અંબેના રથનું પણ કલેક્ટરશ્રીએ ઉદ્ઘાટન કરાયું. અને એની સાથે સાથે આજે પવિત્ર દિવસે આદરણીય અમારા અધ્યક્ષ પ્રફુલ્લ શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 2.2 કિલોમીટર એટલે હવે અંબાજી તરફનો એ મહાન વ્યવહાર છે. અંબાજી પાલનપુરના બાજુ આપણું બંનેને એ સંકલનમાં એના કારણે બહુ સમસ્યા હતી અને એ સમસ્યા એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર આપણા અંબાજીનો વિકાસ થાય વિકાસ કરવામાં ચાલી રહ્યા છે. અને પીડબ્લ્યુડીમાં આજ પણ 400 કરોડ રૂપિયાના રોડ હમણાં નવા મંજૂર કરવામાં આવ્યા છે. ભૂતકાળના પણ અનેક પ્રકારના કરોડોના કામ આજે ચાલી રહ્યા છે. આવનાર સમયમાં જે ટ્રાફિક આપણે અહીંયા આગળ જોબ થાય છે મને ચોક્કસ ખાતરી છે રોલિંગ સૌ જાણો છો કે 160 કરોડ કરતા વધારાના ખર્ચે 2 કિલોમીટર તો ત્રણેય દિશાની અંદરથી કાબૂમાં કરી શકાય. બંનેનો આજના તબક્કે આપણે આભાર માનીએ તમામ સુખાકારી માટે રાજ્ય સરકારે કરેલા કામને